થરાદ તાલુકાના કરણપુરા ગામે દુર્ઘટનાજનક બનાવમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નીપજતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બંને યુવાનો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસીઓનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર કરણપુરા ગામે ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરતા કેટલાક મજૂરો 28 મેની રાત્રે અંદાજે 10 વાગ્યાના સમયે ખેત તલાવડીની પાળ પર બેસીને નાહી રહ્યા હતા। તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતા તે તલાવડીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। યુવકને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ કમનસીબે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા। મૃતક યુવાનોની ઓળખ માજી રાણા અરવિંદ હરિરામ રહે સાલ્લા ગામ બાડમેર રાજસ્થાન અને માજી રાણા પ્રકાશ કેવળરામ રહે જાંબીલા ગામ બાડમેર રાજસ્થાન તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ટીમે આશરે 40 મિનિટની ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર નીકાળ્યા હતા। બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ પરિવારજનોને મૃતદેહો વતન રાજસ્થાન લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને લઈને મજૂર પરિવારોમાં ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે। સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે। થરાદ નગરપાલિકા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે ફાયર સ્ટેશન ખાતે કોલ મળ્યો હતો કે કરણપુરા ગામની એક ખેત તલાવડીમાં બે યુવાનો ડૂબી ગયા છે। એક યુવક લપસી જતા અંદર ગરકાવ થયો હતો અને બીજો તેને બચાવવા જતાં પણ ડૂબી ગયો હતો। ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને બહાર નીકાળી પોલીસને સોંપવામાં આવ્યા હતા। હાલ પોલીસે પરિવારજનો સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ જણાવ્યું હતું।